એકતા સંગઠનની ટીમ સાથે અહીંયા આ કંપની જે ભરૂચ જિલ્લાની જંબુસર તાલુકાની વેરમ ગામની અંદર જે આ કંપની આવેલી છે એક્સ્યુલેટ પ્રાઇવેટ લિમિટેડ. હવે એમાં જે કામદારોનો પ્રોબ્લેમ એવો હતો કે સરકારી રૂલ્સ પ્રમાણે પગાર મળતો ન હતો અને તેમને કોઈ પણ સુવિધા મળતી ન હતી અને એમને અમને એક એપ્લિકેશન આપી હતી કે ભાઈ અમારે આવો પ્રોબ્લેમ છે. એટલે અમે 2 દિવસ પહેલાં આવ્યા અને તેમની રજૂઆત સોંપ્યા પછી અમે એમને સાહેબ જોડે વાટાઘાટા કરાવી અને સાહેબને વાટાઘાટા કરતાં કંપનીના લેટર પર એમને સરકારી રૂલ્સ પ્રમાણે પગાર આપવાનો કીધેલો છે અને એમને બધી સુવિધાઓ આપવાની કીધી છે. તો આપણે આજે આ કામદાર મિત્રો સાથે વાત કરીશું. શું છે તમારું નામ? મારું નામ ભરત પટેલ છે. હા, તો આ કંપનીએ તમને આ લેટર પેડ લખીને આપ્યું છે, તો સાહેબે તમને બધું એક્સેપ્ટ કર્યું છે? તમને માન્ય છે? માન્ય છે. અને બધા ભાઈઓને માન્ય છે? તો તમે હવે જે કામદાર એકતા સંગઠનને જે તમે આપવું હોય એ સહાય કે ભાઈ આ કામદાર એકતા સંગઠન છે એ અમારી સપોર્ટમાં આવેલું છે, એમને ધન્યવાદ કરવું હોય તો અને કંપનીને કરી શકો છો. મારા અને મારા મિત્રો તરફથી કામદાર એકતા સંગઠનને ખૂબ ખૂબ અભિનંદન, જે અમારી સાથે રહ્યા. ત્યારબાદ કંપનીના જે અમારા સર છે પ્રકાશ સર, એમને અમારા વાત સાંભળી અને અમારા જે પ્રશ્નો હતા એમનો હલ કર્યો. એમનો પણ ખૂબ ખૂબ આભાર. કામદાર એકતા સંગઠનથી તમે ખુશ છો? ખુશ છો? હા, ખુશ છું. કામદાર એકતા સંગઠન તમારા કંપની સાહેબથી પણ તમે ખુશ છો? હા, ખુશ. તો મિત્રો, તમે આ કામદાર એકતા સંગઠનનો ધન્યવાદ તમે આપ્યો છે એ બદલ આભાર તમારો. અને તમારા જેવા મિત્રોનું કોઈ બી ને કંઈ પ્રોબ્લેમ હોય, બીજી કંપનીમાં કંઈ પ્રોબ્લેમ હોય તો અમારો કોન્ટેક કરો. અમે તમારું કોઈ પણ કામદાર હશે એની પડખે અમે ઊભા રહી અને એમના હક માટે અમે લડતા રહીશું અને તે બિન સ્વાર્થ વગરની અમે લડત લડીશું. બરાબર છે? જય માતાજી, જય ભગવાન.